સંપત દેખી ન રાચીએ દુઃખ આવે ન રોય. સંપત દેખી ન રાચીએ દુઃખ આવે એમાં રોય. હોણી સો હોણી નહીં, હોણી સો હોણી હોય. સાહેબ, માણસનો સ્વભાવ પણ ગજબ છે. પોતાની જોડે સંપત્તિ આવી જાય, ધનદોલત આવી જાય, લક્ષ્મી આવી જાય, પછી માણસ પોતાની મનની જે બધી ઈચ્છાઓ છે, મનના જે મનોવરણો છે, અહીંયાથી સંપત્તિ લઈ લેવી, આ બંગલો લઈ લેવું, આ જમીન લઈ લેવી, અહીંયા ફરવા જવું છે, આટલી ઈચ્છા બાકી છે. સાહેબ, સંપત્તિ આવી જાય પછી એમ કહેવાય મોજે મોજ, એમ કહેવાય છે. બસ એની સિવાય કાંઈ દેખાય નહીં. અને પછી અચાનક માણસના જીવનમાં પડતી આવી જાય અને દુઃખ આવે એટલે પછી રડવા લાગે, આંખમાંથી આવડેની તાર પડવા લાગે. જ્યારે એની જોડે સંપત્તિ હોય ત્યારે એને કશું જ યાદ ના આવે, અને જ્યારે દુઃખ પડી જાય એટલે આહુડા પાણી ધાર થાય, રોવા રોવા મળે. અને એમ કહેવાય કે જ્યાં જ્યાં મંદિર હોય ત્યાં પગે લાગે, ભગવાનને આજીજી કરી કે મારાથી મારું આ દુઃખ કાઢો કાઢો કાઢો. એટલે જીવનની અંદર સંપત્તિ હોય ત્યારે ઊંચું ચડી ન જવું, અને દુઃખ આવે ત્યારે એમાંથી બહુ રડી ન જવું, સલકાઈ ન જવું. કે આ જીવનની અંદર સમયનું ચક્ર એવું છે, જે તમારા જીવનમાં બનવાનું છે એ બનવાનું છે, બનવાનું. એમાં કોઈ મિલમેખ નથી. તમારા જીવનની અંદર સમયનું જે કામ કરે છે કે દોસ્ત, જિંદગીને તું શા માટે આમ બદનામ કરે છે? દોસ્ત, જિંદગીને આમ શા માટે બદનામ કરે છે? આમાં બીજું કાંઈ નથી, સમયનું કામ કરે છે. આમ સાહેબ, સમયનું કામ કરે છે. જે થવાનું એ થવાનું છે. પણ માણસે જીવનમાં સંપત્તિ આવ્યા પછી એટલું બધું ફૂલાઈ ન જવું, અભિમાન ના આવવું. તો દુઃખ આવે તો એટલું બધું રડવું પણ નહીં. એટલે બેલેન્સ, મધ્યાંતરથી એમ કહેવાય કે મર્યાદામાં જીવન જીવવું, એમાં જ મજા છે. જય દ્વારકાધીશ.